સુરેન્દ્રનગર સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે, ત્યારે આ દરમિયાન એક કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા આવતા દુકાનદારો મંત્રીની રજૂઆત કરવા દોડી ગયા હતા। મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ટાઉન હોલ ખાતે મંત્રી કુંવરજી બાવળિયા કાર્યક્રમમાં હાજર હતા। તે દરમિયાન રજૂઆત કરવા દુકાનદારો પહોંચ્યા હતા। જાણકારી મુજબ સસ્તા અનાજની દુકાનો પર ગરીબોના પેટમાં જતી તુવેર દાળ અને ચણાનો જથ્થો 50% ફાળવવામાં આવી રહ્યો છે, ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારો ચણા અને દાળથી વંચિત રહે છે। ત્યારે ખુદ સસ્તા અનાજના દુકાનદારો મંત્રીની રજૂઆત કરવા દોડી આવ્યા અને તેમના દ્વારા દુકાનદારોની ફિંગર સિસ્ટમમાં નોમિનેશન કરવાની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે કુંવરજી બાવળિયાએ સસ્તા અનાજના દુકાનદારોની રજૂઆત સાંભળી આશ્વાસન આપ્યું છે કે 1 મહિનામાં તમામ પ્રશ્નોનો નિવેડો થઈ જશે। ત્યારે કાર્યક્રમ દરમિયાન હૈયાધારણા આપતા મંત્રી બાવળિયા હવે ક્યારે આ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે તે તો જોવું રહ્યું। વેપારીઓ અમારી જે વ્યથાઓ જે પ્રશ્નો છે એ બાબતે અમે કેબિનેટ મંત્રી માનનીય કુંવરજી બાવળિયા સાહેબને અમે રજૂઆત કરી। અમારા સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાય વેપારીઓ છે જેમના થંબ ઇમ્પ્રેશન થતા નથી, એમાં વૈકલ્પિક વ્યવસ્થા આપી અથવા ઓટીપી વિકલ્પ આવો એવી અમે માંગણી કરી છે। અને સાથે બીજી એ પણ માંગણી કરી છે કે જે ચણા અને તુવેર દાળની ફાળવણી જે 50% કરવામાં આવે છે એની જગ્યાએ 100% ફાળવણી કરી 100% ફાળવણી ન થાય તો એનું નોટિફિકેશન સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે, જેથી ગ્રાહકો અમારી સાથે સંઘર્ષ ન કરે અને અમારી વેપારીઓનું માન્યતા જળવાય। કેટલા સસ્તા અનાજના દુકાનદારો આજે રજૂઆત? આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંગઠનના વેપારીઓ 201 જેટલા હાજર હતા। આજે કુંવરજી બાવળિયા સાહેબનો કાર્યક્રમ હતો, એમાં અમારે ઈ પ્રોફાઇલમાં ઘણા દુકાનદારોના અંગૂઠા આવતા નહોતા, મેચ નહોતા થતા, જેની રજૂઆત અમે સાહેબશ્રીને કરી। સાહેબશ્રીએ એવી હૈયાધારણા આપી છે કે જાન્યુઆરીથી વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે નોમિનેટ કરવામાં આવશે એની હૈયાધારણા આપી છે। અને અત્યારે આ મહિના પૂરતું ઓફલાઈન જે કે પહેલા જૂની પદ્ધતિ મુજબ ચાલુ છે તે પ્રમાણે વિતરણ કરવાનું સાહેબે મંજૂરી આપેલ છે। ક્યાં તમે રજૂઆત કરી છે? આ મુદ્દે અમે કલેક્ટર સાહેબશ્રીને તેમજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરેલી છે, ઉપર રજૂઆત કરેલી છે અને ત્યાંથી નિવાણો આવી ગયો છે। આ મહિને અત્યારથી ચાલુ થઈ ગયેલું છે વિતરણ આજના દિવસથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।